હવે હું વિનંતી કરીશ કે રૂપાલા સાહેબની રજત તુલાનો કાર્યક્રમ વજુભાઈ વિનંતી દરેક મહેમાનોને વિનંતી જે લોકોએ સહયોગી થયા છે એમના હું નામ બોલું તેવો જ ચાંદી એમના હસ્તે રાખશે. બાકીના મહેમાનો પોતાના સ્થાન ઉપર બેસશે. નમ્ર નિવેદન, નમ્ર વિનંતી. માનનીય શ્રી વસંતભાઈ ગજેરા જેઓ 11 કિલો ચાંદીના સહયોગી થયા છે તેઓ અહીંયા આવશે. બંસરી રિસોર્ટ પ્રાઇવેટ લિમિટેડ રસિકભાઈ નસીદ. દરેક મહેમાનોને વિનંતી કરું ભાઈ થોડી વાર માટે આપણે બધા પોતાના સ્થાન ઉપર બેસીએ, પછી બોલાવું દરેક મહેમાનોને. હરેશભાઈ પરવડિયા સાઉન્ડ થોડી વાર માટે બંધ રાખશે પ્લીઝ. સાઉન્ડ બંધ કરી દો. હરેશભાઈ પરવડિયા સુરત 10 કિલો. સર્જન કન્સ્ટ્રક્શન કંપની કિશોરભાઈ 6 કિલો. દાવત બેવરેજીસ ચેતનભાઈ ચંદુભાઈ ગોંડલ 5 કિલો. જગદીશભાઈ કોટડિયા રાજકોટ 5 કિલો. જે મિત્રોના હું નામ બોલું તેઓ અહીંયા આવી અને ત્રાજવામાં ચાંદી રાખી પોતાનું સ્થાન મેળવી લેશે. ફેનિક્સ સ્પિનિંગ પ્રાઇવેટ લિમિટેડ અમરેલી મનસુખભાઈ તથા અરવિંદભાઈ પાણ રાજકોટ 5 કિલો. ડાયાભાઈ ભરવાડ 5 કિલો. હીરાભાઈ ભરવાડ ગાંધીનગર 5 કિલો. દીપકભાઈ લાલવાણી નવસારી. ગોવિંદભાઈ વરમોરા મોરબી. હિમાંશુભાઈ મૌલેશભાઈ ઉકાણી બાનલેપ. હિમાંશુભાઈ બીમ્સ હોસ્પિટલ અમરેલી. રામકૃષ્ણ સ્પિનિંગ મિલ દલસાણીયા અમરસિંહભાઈ અનિલભાઈ મેતલિયા. ચિરાગભાઈ દુધાણી. ભરતભાઈ ખાનપરા. વજુભાઈ ગોલ. જયવંતભાઈ ફીણાવા. જગદીશભાઈ વિરમગામા. આકાશ કેટર રાજુભાઈ રાજકોટ. ગણેશ મંડપ સર્વિસ રાજકોટ. સુંદરમ ઇલેક્ટ્રિક રાજકોટ. ભાણજીભાઈ ચત્રોલા મોરબી. શ્રી કરશનભાઈ કોટડિયા મોરબી. પ્રાગજીભાઈ કાલરિયા અમરેલી. વિરલભાઈ ઠોળિયા પ્રેમગઢ રાજકોટ. કમલેશભાઈ મહેતા રાજકોટ. મેહુલભાઈ એમ સાપરિયા. સુરેશભાઈ એમ ઠક્કર ભુજ. કીર્તિભાઈ કનરિયા ઓક્સફર્ડ સ્કૂલ. પ્રહલાદભાઈ વામજા. મગનભાઈ વિરાણી. હિતેશભાઈ મગનભાઈ વિરાણી તુલી સ્પિનિંગ મિલ અમરેલી. શૈલેષભાઈ મોરબી. ભગવાનભાઈ ભાગિયા ટંકારા. ભીખાભાઈ માણિયા ભાવનગર. અશોકભાઈ કોટડિયા ભાવનગર. નરેશભાઈ આંબલિયા. કિશોરભાઈ તથા સુનિલભાઈ કેકાણી 11 કિલો ચાંદી તેઓ પણ અહીંયા આવે અને ચાંદી રાખે. મહેમાનોને વિનંતી ભાઈ સ્ટેજ તૂટે ક્યાંક આટલા બધા એક જગ્યાએ ઊભા થશો તો પ્લીઝ મહેમાનો બેસી જાય. આગલી હરોળના તમામ મહેમાનો પોતાના સ્થાન લઈ લે. હાલો મહેમાનોને વિનંતી ભાઈ હું નામ બોલું એ લોકો ચાંદી મૂકી પોતાનું સ્થાન લઈ લે. નરેશભાઈ આંબલિયા ભાવનગર. જયંતિભાઈ આત્રોજા નાસિક. મુકેશભાઈ બોકરવડિયા. સંજયભાઈ સાવજ મુંબઈ. ડીએન ગોલ અમદાવાદ. જયભાઈ કાવટિયા. મહેશભાઈ બોકરવડિયા. વિમલભાઈ ભૂત ગોંડલ. જયેશભાઈ કાવટિયા સુરત. અનિલભાઈ ઠક્કર મોરબી. લાલજીભાઈ ફુલતરિયા રાજકોટ. અરુણભાઈ પટેલ લીલિયા ભેસવડી અને કનુભાઈ ગોજારિયા અમરેલી. મહેમાનોને વિનંતી ભાઈ આગલી હરોળમાં જે મહેમાનો બેઠા છે પોતાનું સ્થાન લે. એકમેકનો હાથ ગ્રહીને ઝીલે સૌ પડકાર. જય હો પાટીદાર, જય 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 હો પાટીદાર, જય જય હો પાટીદાર.
માના ધીંગા ખોળે દુબકા મારે જાત જબોળે ધરતી માના ધીંગા ખોળે દુબકા મારે જાત જબોળે ધૂળની વચ્ચે ધાન ઉગાડે ચિંતન કરતા ઓળે ઘોળે અબલક મહેનત મંત્ર બનાવી જપતા અનુરાધા બોલો શ્રી ઉમિયા માત કી એકવાર જોરદાર તાળીઓ થવી જોઈએ. આ રજત જયંતિ મહોત્સવની આ રજત તુલા માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી રૂપાલા સાહેબની થઈ ચૂકી છે. એકવાર હાથ ઉપર કરીને તમામ જોરદાર તાળીઓથી આ સન્માન આ રજત તુલાને અભિવાદન કરીએ. રામ રામ. માઇકમાં અવાજ આવે છે? હું કંઈક બોલ્યો? રામ રામ. માં ઉમિયાજીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને 25 વર્ષ પૂરા થતા રજત જયંતિ મહોત્સવની સુંદર, દિવ્ય અને ભવ્ય ઉજવણી માટે આપ સૌને હૃદયપૂર્વકની શુભકામનાઓ અને ખૂબ ખૂબ ધન્યવાદ. આપણા લીલિયા મંદિરના આ પવિત્ર પ્રસંગમાં કાર્યક્રમને દિવ્ય અને ભવ્ય બનાવવા માટે પધારેલા આપણા શ્રદ્ધા કેન્દ્રો એના માનનીય અધ્યક્ષશ્રીઓ, ઊંઝાધામ ઉમૈયાથી શ્રી બાબુભાઈ જમનાદાસભાઈ પટેલ, એમણે મને ફોન કરીને કાલે રાત્રે એવું કીધું કે પગમાં ઓપરેશન કરાવેલું છે, ચાલી શકાય એવું નથી, માતાજીનો પ્રસંગ છે, મારે આવવું જ જોઈએ પણ આવી શકતો નથી. મારા વતી ત્યાં એકત્રિત ડાયરાને મારા રામ રામ કહેજો. એટલે આ બાબુભાઈના રામ રામ. વિશ્વ ઉમૈયા પાટીદાર સંસ્થાનના પ્રમુખ ભાઈ શ્રી આરપી પટેલ સાહેબ, સિદ્સર ઉમૈયા ધામના પ્રમુખ આદરણીય જયરામભાઈ, આપણા બાન લેબના અધ્યક્ષ મહોદય, અન્ય આપણી સંસ્થાઓમાંથી પધારેલા આપણા આગેવાનો ભાઈ શ્રી ઠાકરસિંહભાઈ મેતલિયા, ચિમનભાઈ સાપરિયા, મુરબ્બી વસંતભાઈ ગજેરા, આપણા હાઈબોન્ડ અને ઉદ્યોગ ક્ષેત્રે આપણું જાણીતું નામ મનસુખભાઈ પાણ, સમગ્ર ગુજરાતમાં નહીં પણ વિશ્વ સ્તરે એમના ઉદ્યોગે આપણા ગુજરાતની ઓળખ વધારી છે એવા વરમોરા પરિવારના મોભી આદરણીય ગોવિંદભાઈ, સમગ્ર કાર્યક્રમનું કેન્દ્રબિંદુ અને આખા કાર્યક્રમને ખૂબ કુશળતાપૂર્વક ગૂંથવાનું કામ પ્રમુખ તરીકેની જવાબદારી સંભાળતા ભાઈ શ્રી બાબુભાઈ ધામત, આખા જિલ્લામાં આપણા વડીલો પછીની નવી પેઢીમાં નવા નેતૃત્વને દિશા અને નિર્દેશ આપતા સતત કાર્યશીલ ભાઈ શ્રી વજુભાઈ ગોલ, ભાઈ શ્રી મનસુખભાઈ વામજા ગળકોટડી, સુરતથી પધારેલા ઘણા બધા આગેવાનો આવ્યા છે, મુરબ્બી શ્રી મનહરભાઈ કાકડિયા, ભાઈ શ્રી મનુભાઈ જરખિયા, મારા મિત્ર ધીરુભાઈ ગજેરા, આપણા રાજકીય ક્ષેત્રે આજના મહોત્સવમાં ભારત સરકારના મંત્રી હોય, રાજ્ય સરકારના મંત્રી હોય, એવી માતાજીની આપણી ઉપર મહેરબાની થઈ. પ્રફુલભાઈ પાનશેરિયા,
આપણા રાજકોટના આપણા સાંસદ ભાઈ શ્રી મોહનભાઈ કુંડાળિયા, ગુજરાતની વિધાનસભામાં ઉપદંડક ભાઈ શ્રી કૌશિકભાઈ વેકરિયા, ભાઈ શ્રી જનકભાઈ તળાવિયા લાઠી વિધાનસભા, ધારી વિધાનસભા ભાઈ શ્રી જેવીભાઈ કાકડિયા, આપણે ત્યાં જુનાગઢથી આ કાર્યક્રમમાં ખાસ પધારેલા જુનાગઢના ધારાસભ્ય ભાઈ શ્રી સંજયભાઈ કોરડિયા, મંચ ઉપર બ્રાઝિલથી પધારેલા the all delegates from Brazil, I welcomes you all from bottom of my heart on the land of Mahatma Gandhi, land of Sardar Patel and the land of Narendra Modi. મિત્રો, મારે આ કાર્યક્રમની અંદર રજત જયંતિ ઉત્સવ માતાજીના મંદિરને 25 વર્ષ પૂરા થયા, આમ તો 20મા કરવાના હતા, પણ કોરોનાને કારણે આપણે કાર્યક્રમ નક્કી થઈ ગયેલો મોકૂફ રાખવામાં આવેલો. માતાજીની કૃપા, માતાજીના આશીર્વાદ કે આપણે અહીંયા જેટલા અત્યારે હાજર છીએ એને આ કાર્યક્રમમાં ભાગ લેવા હાટું થઈને માતાજીએ જીવતા રાખ્યા. 25 વર્ષનો સમય એટલે એક પેઢીનું રૂપાંતર થઈ જાય. 25 વર્ષે આપણી ગણતરી પેઢીઓની જે હાલે છે ને, 25 વર્ષે પેઢી બદલી જાય, એટલે એક પેઢી બદલી ગઈ. મારી પાસે મેં તપાસ કરાવી હતી, જૂની કંકોત્રી મળી આવી 9/8/84ની. ત્યારે ખાતમુહૂર્ત માતાજીનું કરેલું. 7 હનુમાનની જગ્યાના મહાન ધીરજરામ બાપુને આશીર્વાદથી અહીંયા શિલાન્યાસનો કાર્યક્રમ કરેલો અને જે તે વખતના ધારાસભ્ય આદરણીય ખોડીદાસભાઈ ઠક્કર એ કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહ્યા હતા. શિલારોપણની અંદર એક ધારાસભ્ય હાજર હતા. રામબાપા આપણા મુખ્ય મહેમાન તરીકે લાલાવદરથી આવેલા અને શિલારોપણનો કાર્યક્રમ 84માં કરેલો. આજે અહીંયા 7-8 ધારાસભ્યો છે અને 2 મંત્રીઓ આપણી વચ્ચે છે. આને માતાજીની કૃપા કહેવાય. કેટલો ફેરફાર થયો. મુરબ્બી ગણેશભાઈની યાદ આવે. ખંભે નેપકિન હોય, દોડાદોડી કરતા હોય, ટાંચા સાધન હોય, પણ હિંમત બહુ ગજબની હોય. શું થશે એની કોઈ સંભાવના ના હોય, પણ એમણે પાડેલા પરસેવા અને નીતિમત્તાથી કરેલા નિર્ણયો એને કારણે આજે તમે વગડો વાળીને બેઠા છો તો એ માણસો હામતા નથી. મને યાદ આવે કે એ કાર્યક્રમમાં હું મંત્રી તરીકે પહેલી વખત પ્રધાન બનેલો અને માતાજીના આશીર્વાદનો અમને લાભ મળેલો. પણ હા, માતાજીની દયા, અમારી 2 માથે માતાજીની દયા થઈ. ઠાકરસિંહભાઈ સારું સંભાળ્યું. આમાં બળથી ન મળે, આશીર્વાદ મળવા પડે. આમાં માતાજીના આશીર્વાદ મળવા પડે. મેં ખોડીદાસભાઈને સંભાળ્યા. ખોડીદાસભાઈ પછી ઠાકરસિંહભાઈ આવેલા. ઠાકરસિંહભાઈ પછી બેચરભાઈ આવેલા. બેચરભાઈ પછી અનુભવા આવેલા. અનુભવા પછી અમારે વીવી વઘાસિયા સાહેબ આવેલા. અને ત્યાર પછી આપણા ભાઈ પ્રતાપભાઈ દુધાત આવેલા. અને હવે આપણા મહેશભાઈ કસવાલા આવ્યા. સમ કેવડો મોટો ઇતિહાસનો ફેરફાર તમે જુઓ. કેટલો પ્રવાહ ફરી ગયો. અહીંયા એક ખાલી વોંકળું હતું, ત્યાં સુંદર મજાનું સરોવર બની ગયું. સરોવર બની ગયું. સાહેબ, લીલિયામાં એક પણ ઉચ્ચતર માધ્યમિક શાળા નહોતી, ITI નહોતી, પ્રાથમિક શાળાઓથી. આપણો ગ્રામ્ય તાલુકો નાનો. આજે રજત જયંતિ ઉત્સવ ઉજવાય છે. માતાજીની દયા, અહીંયા કોલેજ છે ને ITI છે. લીલિયા તાલુકામાં આવેલા ફેરફારની વાત કરું છું. અમરેલી લીલિયા
ફેરા હાલ્યા રાખે ઠાકરસિંહભાઈ ને વાઘજીભાઈ. હા હા હા, બે કંડક્ટર ને બે ડ્રાઈવર. ઓલી કોઈથી ઉપડે અહીં સુધી વી આવે, અહીંથી ઉપડે પાછા ડેપોમાં વીયા જાય. આ આપણી વાહન વ્યવહારની ઉપલબ્ધિ આ તાલુકાની. આજે સુરત મુંબઈ બ્રોડગેજની ટ્રેનો લીલિયાના પાદરમાં ઊભી રહે એવી વ્યવસ્થા. આ રજત જયંતિ મહોત્સવના પ્રાંગણમાં આ વાતો તમારી સાથે શેર કરતા મને ખૂબ ખુશી થાય છે. મેં જેમ ગણેશભાઈને સંભાળ્યા, ભલે હું પ્રધાન તરીકે આવ્યો પણ અમારે વલ્લભમામા હરખામામા અમારો ભાણિયો છે એમ વટથી કહેતા હતા, ફરતા હતા. અત્યારે અમારા મામાના દીકરાઓ બધું સંભાળે છે. પણ એ બધા સ્વજનો, હું સાહેબ રાજનીતિમાં અહીંયા મારા વિશે ઘણું કહેવાયું ને હું મારા વિશે કહું એનો કોઈ અર્થ જ નથી. પણ મને પહેલી વહેલી ધારાસભાની ટિકિટ એ આ લાઠી લીલિયા વિસ્તારની મળેલી, પાર્ટીએ આપેલી મને 90માં. પછી પાર્ટીએ ત્યાં સમાધાન કર્યું, જનતા દળ હારે ઠાકરસિંહભાઈની નેની હારે હૈયારું કર્યું. એમાં મારી એ ટિકિટ મેં પાછું ખેંચ્યું અને ઠાકરસિંહભાઈ લડ્યા. એ 90ની પહેલી ટિકિટ મને મળેલી અને એ મને ટેકો આપવામાં, મારા ફોર્મ ભરવામાં બચુબાપા ભેંસવડીવાળાએ પહેલી વહેલી સહી કરેલી. અમારી રાજકીય કારકિર્દીની શરૂઆત લાઠી લીલિયા વિધાનસભા વિસ્તારના ધારાસભ્યની ટિકિટથી થયેલી, પણ લડાણું નહોતું. પણ ટિકિટ પહેલી વહેલી મળી હતી. અને અમદાવાદની અંદર ગુજરાતના તમામ ધારાસભ્યોના જે ઉમેદવારો હતા એનું કાંકરિયા ઉપર સંમેલન બનાવેલું. એ સંમેલનની અંદર હું રથ લઈને ગયેલો, પછી રથ પાછો ખાલી કરવો પડેલો. આ બેઝિક અમારી ધારાસભાની મારી રાજકીય કારકિર્દીની શરૂઆત ત્યાંથી લઈ અને અત્યાર સુધીના જે કંઈ સંસ્મરણો છે એને આપ સૌની વચ્ચે વાગોળતા મને ખરેખર ખૂબ ખુશી થાય છે. નવા સમય પ્રમાણે અહીંયા 3 દિવસ સમગ્ર જિલ્લો નહીં, અડધું સૌરાષ્ટ્ર અહીંયા હલકી ને ઉમટી પીડ્યું હોય એ પ્રકારના દ્રશ્યો માતાજીના પ્રાંગણમાં જોવા મળે છે. બોલો રોડ છે એ તો માર્કેટ થઈ ગયો છે, આખું બજાર થઈ ગયું છે. એમાં જેના ભાગ્યમાં હશે એને એની રોજીરોટી મળશે, માતાજીની દયા. કોઈ આપવાનું નથી, કોઈ લેવાનું નથી. એના કિસ્મતનું એ રળીને જશે. ભેગા થયા હશે માણસો, કોઈના ફુગા વેચાશે તો કોઈના પાવા વેચાશે, તો કોઈના બિસ્કિટ વેચાશે, તો કોઈના રમકડા વેચાશે. પણ એના થકી કોઈક ગરીબના ઘરના ચૂલામાં થોડું ઘણું આહુતિનું ઘી હોમાશે. એ આ રજત જયંતિનો માતાજીનો પ્રસાદ ગણાશે. સુંદર મજાના અવસરે આયોજકોએ જે પ્રકારનું આયોજન કર્યું અને લોકોએ અને સમાજે જે પ્રતિસાદ આપ્યો, આપણા રાજ્યની તમામ સંસ્થાના વડાઓ ઉપસ્થિત રહ્યા. બારે આરોગ્ય માટેના કેમ્પો ચાલે છે, આયુર્વેદના ચાલે છે, એલોપથીના ચાલે છે, બાળકોને માટેની ચકાસણીના કાર્યક્રમો ચાલે છે, ટેકનિકલ માહિતી આપવા માટેના સત્રો ચાલે છે. દિલીપભાઈ જેનું નેતૃત્વ કરે છે ઇફકોનું, એના માધ્યમથી નેનો યુરિયા ટેકનોલોજીની સમજ આપવા માટેનો આખો કેમ્પ ચાલે છે. જે થેલી આપણે ખભે લઈને જવી પડતી એને બદલે બોટલ ખિસ્સામાં લઈને જઈ શકાય એવી વ્યવસ્થા થઈ ગઈ છે. ખિસ્સામાં ન લઈને જવી હોય તો ડ્રોન છાંટી દે. અત્યારે આ તમારી ઉપર ફુવારા હાલે છે. ખારા પાટની અંદર તડકાનું શું થાય તલગજડાના સાંયડામાં, એની જગ્યાએ માતાજીની દયાથી આ વ્યવસ્થાઓ અત્યારે આપણે નિર્માણ કરવામાં સફળ થયા છે. યોગ અનાયાસે આવતા હોય છે. આ તારીખની કોઈ ચર્ચા મારે બ્રાઝિલના મહેમાનો હારે થયેલી નહીં. હું બ્રાઝિલ મંત્રી તરીકે ગયેલો અને ત્યાંથી ગીર ગાયના સિમેન્ટને અહીંયા લાવવા માટેનો એક પ્રશ્ન બંને દેશો વચ્ચે અટવાયેલો હતો. એને સોલ્વ કરવાના આશયથી હું ગયો
તો એ પ્રશ્ન તો સોલ્વ થઈ ગયો, પણ ગાયના માલિકો હોતે ને રૂબરૂ આવ્યા એને માતાજીની દયા કહેવાય. આજે 4 પેઢી એમની થઈ ગઈ, આ 3 પેઢી તો અહીંયા હાજર છે. એના દાદા એ ગાય આપણી ત્યાં લઈ ગયેલા. અને આજે બ્રાઝિલનું અર્થતંત્ર ગાય આધારિત અર્થતંત્ર થઈ ગયું. હું ભણતો ત્યાં સુધી બ્રાઝિલનું અર્થતંત્ર રબર આધારિત હતું. ઇટ વોઝ ડિપેન્ડ અપોન ધ એગ્રીકલ્ચર ઓફ ધી રબર. એમ આઈ રાઈટ? યસ, હી સેઝ યસ. એ હા પાડે છે કે અમે રબર વાળા હતા. એને બદલે હવે બ્રાઝિલનું અર્થતંત્ર ગાય આધારિત થઈ ગયું છે અને દેશ વિકાસશીલ દેશ તરીકે દુનિયામાં ઓળખાય છે આપણી ગાયને કારણે. આપણી ગાયને એ લોકો ત્યાં જેબુ કહે છે, ગીર ગાયને ત્યાં જેબુ કહે છે. આપણી કાંકરેજ ગાયને ત્યાં ગુજરાત ગાય કહે છે. કાંકરેજ પણ ત્યાં છે. દક્ષિણ ભારતની ઓંગલ ગાય પણ ત્યાં છે. 1-2 મહિના પહેલા દક્ષિણ ભારતની ઓંગલ ગાયની એક ગાય 13 કરોડ રૂપિયામાં ત્યાં વેચાણી હતી. 13 કરોડ રૂપિયામાં એક ગાય ત્યાં ઓફિશિયલ ઓક્શનની અંદર વેચાણી હતી. આજે પણ ત્યાં ખૂબ સુંદર રીતે ગાયને એક ઉદ્યોગના રૂપમાં એમણે વિકસાવી છે. એ ત્યાં જોયા પછી મને એમ થયું કે ના ભલા માણસ, આ તો અમારી ગાય. અને આપણે અહીં વાંધો એવો પડેલો કે આ વિદેશી સાંઢનું જો સિમેન્ટ અહીંયા આપણા દેશમાં આવશે તો આપણી ગાયોની ક્વોલિટી બગડી જશે, એમ કરીને એમાં વાંધો પડેલો. પછી મેં સમજાવ્યું કે ભલામણા અહીંયા તો જર્સી હાલે છે, હોસ્ટીન હાલે છે, એવી 2-4 જાતો તો અહીંયા આપણામાં ભળી ગઈ છે. અને એનું સિમેન્ટ પણ આપણા લોકોને એ પુષ્કળ વાપર્યું છે. તો આ બ્રાઝિલમાં જે ગીર ગાય છે એ તો આપણી ગાય ગયેલી છે, એના વાસડા છે, ભાણિયા કહેવાય, એને આવવા દેવા પડે, એનો વાંધો ન રખાય. અને એને લાવવા માટેની હું રાજકીય સ્તરે 2 દેશોની વચ્ચે ડિપ્લોમેટિક જે સિસ્ટમ હોય એને હું આગળ વધારવાના પ્રયાસો કરતો હતો. ત્યાં અહીંયા એક મારા મિત્ર છે મનોજભાઈ, એ પણ એ ડેલિગેશનની અંદર ત્યાં આવ્યા હતા. એમણે આ ઓરિજિનલ પરિવારોની સાથે સંબંધો વધારીને એ પરિવારોને જ આ વ્યવસાય ભારતમાં કરવા માટે એ અહીંયા અમરેલીની અંદર આ પ્રકારની ટેકનોલોજી વિકસાવવા માટેનું કામ કરવા માટે આવ્યા છે. એટલે આ જમીને જોવા જવાના છે. એટલે અહીંથી આગળ એમને આપણે રજા દેવું એટલે અશ્વિનભાઈ, દિલીપભાઈ એને ડેરી અને આ બધું આપણું તંત્ર જે આપણું હા ગળથલ છે એ દેખાડશે. પણ એને અહીંયા આપણી ગીર ગાયને એટલા માટે મેં આ આગ્રહ રાખેલો કે ગીર ગાય આપણી, હવે એનું સંશોધન વિદેશમાં થાય. ભેંસ જાફરાબાદી આપણી, એનું સંશોધન બહાર થાય. આ 2 મુખ્ય પ્રાણીઓ દૂધના ગુજરાતની ગૌરવ કે એવી બંને ક્વોલિટી એ 2 આપણા જિલ્લાની, અને 2 માટેની ઉદ્યોગિક વ્યવસ્થાઓ બહાર ચાલે છે. એના બંનેના કેન્દ્ર અમરેલીની અંદર ડેવલપ થાય એના માટેના આપણે પ્રયાસ કરી રહ્યા છીએ. એની ઉપર આજે હવે એ તો અમસ્તા માનો બીજે દિવસે આવ્યા હોત, આડે દિવસે, તો આપણે ઔદ્યોગિક સમાચાર બન્યા હોત. પણ મિસ્ટર પ્લાઉઝ એન્ડ you both are lucky and we are also lucky that you come on that day when the celebration of our Mataji is going on. એટલે તમને માતાજીના આશીર્વાદ પણ આની અંદર પડ્યા. આ ખૂબ સુંદર સંયોગ થયો છે. માતાજીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપણે વિચાર્યું ન હોય એવી સફળતા માતાજી આપણને આ દિશામાં અપાવે. મિત્રો, આ દેશના અર્થતંત્રને, દેશના પશુપાલન ક્ષેત્રને મદદ કરવા માટે આપણા પ્રધાનમંત્રીશ્રીએ મોબાઈલ એમ્બ્યુલન્સ વાન ભારત સરકારના ખર્ચે આખા દેશમાં આપવાનો નિર્ણય કર્યો છે. આપણે તો 108 હતી એટલે આપણે તો ડાયલ કરતા હતા ને આવી જતી હતી. પણ પશુઓને કંઈક થાય તો એને ક્યાં લઈ જવા, કોણ લઈ જાય? એને માનો ગાડીમાં ટ્રેક્ટરમાં ક્યાંક ચડાવવો, પણ પછી સામે ક્યાં ઉતારવા? ભારે મોટી અગવડતા હતી.
એટલે પશુ બીમાર પડે તો એની પાસે દવાખાનું જાય એવી મોબાઈલ વાનો આખા દેશની અંદર 4000 જેટલી ભારત સરકાર દ્વારા અમે મંજૂર કરી છે. આપણા દેશમાં, આપણા રાજ્યમાં મારે કહેવું જોઈએ, ગુજરાત સરકારના પ્રતિનિધિ પ્રફુલ્લભાઈ આ જિલ્લાના જ પનોતા પુત્ર છે, કે આ અમે આખા દેશની અંદર આનું ગૌરવ અમને મળે છે, પણ ગુજરાત સરકારે આની શરૂઆત ગુજરાત સરકારના ખર્ચે આપણા રાજ્યમાં કરી દીધી હતી. આ ગુજરાત સરકારનું અનુકરણ ભારતની સરકાર કરી રહી છે. એના માટે હું ગુજરાત સરકારને પણ અભિનંદન આપું છું. સાથીઓ, ઘણા બધા વિષયો છે. બપોર પછી પણ સેશન થવાનું છે. બાબુ મામાએ મને આગ્રહ કર્યો છે કે તું મોડો ભલે આવ્યો પણ હવે જવાનું નથી. એટલે હું જવાનોય નથી. એમ થાય ભાણિયાઓને તો રોકાવાની ટેવ હોય, એ તો એને મૂકવા જવા પડે ત્યારે જાય. એ જૂની વ્યવસ્થામાં હું માનું છું. એટલે તમે મૂકવા આવશો ને ત્યાં સુધી રોકાય. કાર્યક્રમો પણ કરીશું. સામાજિક ફંક્શન આપણું જે છે એની અંદર પણ સંવાદ કરીશું. આપ સૌને મારી વિનંતી છે કે જ્યારે માતાજીની રજત જયંતિના ઉત્સવમાં આપણે બધા શ્રદ્ધાપૂર્વક એકઠા થયા હોઈએ અને આપણે આપણી જાતને માતાજીના સેવક તરીકે ખપાવતા હોઈએ, તો સમગ્ર ઉત્સવને સ્વચ્છ ઉત્સવ રાખવાની જવાબદારી આપણી છે. એનો સંદેશો બધાને આપજો અને અપાવજો. આ ઉત્સવને આપણે સાફ રાખવો પડે. ઉત્સવ પૂરો થાય અને ગંદકીને ઢગલા ગોઠવાઈ જાય એવો ઉત્સવ માતાજીનો ન હોય ને રજત જયંતિ મહોત્સવ એવા ના હોય. એ કામનો સંદેશો આપણે સૌ ઝીલીશું. માતાજીના રજત જયંતિ મહોત્સવની અંદર આપણે જ્યારે આવ્યા છીએ તો ભ્રૂણ હત્યાના પાપમાંથી સમાજને સંપૂર્ણ મુક્તિ આપવાના મનોમન શપથ લેજો. કોઈને કહેવાની જરૂર નથી. પણ ભ્રૂણ હત્યા ગર્ભની અંદર દીકરીઓની ન થવી જોઈએ એ અંગે સામાજિક રીતે આપણે હવે જાગૃતિ દેખાડવા માટેનો સમય આવ્યો છે. એવા શુભ સંકલ્પો સાથે જો આપણે માતાજીનું સ્મરણ કરતા રહીશું તો માતાજીના આશીર્વાદ અમોઘ શક્તિ બનીને આપણી ઉપર વરસતા રહેશે એવી મને પાકી શ્રદ્ધા છે. લીલિયા તાલુકો અમરેલી જિલ્લાની અંદર 37 ગામના એક નાના તાલુકા તરીકેની એની શાખ છે. મહાલ કહેવાતો આ લીલિયા મહાલ. હવે નવી પેઢીને આ મહાલ શબ્દ એ વાપરતા બંધ થઈ ગયા હોય એટલે એમને ખ્યાલ નહોતો. તાલુકાથી નાની એક કડી હતી, એનું નામ મહાલ ગણાતું. એ આ મહાલ હતો. અને આજે પણ એ તાલુકાના નાના એવા તાલુકામાંથી આપણા કાનપરિયા સાહેબ જેવા, જે અહીંયા સમજો કે કોલેજના પ્રિન્સિપાલ છે, પણ અહીંયા હલડીના છે. સમગ્ર રાજ્યમાં અને રાષ્ટ્રમાં આ તાલુકાનું ને આપણા જિલ્લાનું ગૌરવ વધારે છે. વિમલભાઈ મહેતા છે આપણા હલડીના, ખૂબ સુંદર મજાના કલાકાર છે. સમગ્ર દેશમાં અને વિદેશોની અંદર પણ કાર્યક્રમો આપી અને આપણા લીલિયા તાલુકાનું નામ વધારે છે. એ આપણા ગોઢાવદરના મૂળ વતની છે. કેટલાય અન્ય અધિકારીઓ પણ છે. ડૉક્ટર પિયુષભાઈ ચાવડા છે, લીલિયાના વતની છે અને પાટણની અંદર અત્યારે અધ્યાપક તરીકે ફરજ બતાવે છે. એક સતીશભાઈ મેઘાણી છે, સતીશ અશોકભાઈ મેઘાણી, એ પણ આપણા લીલિયાના છે અને એ પણ ઝઘડિયા કોલેજની અંદર એક પ્રોફેસર તરીકે કામ બજાવે છે. ઘણા વિદ્યાર્થીઓ ડૉક્ટર, એક તો આપણા સ્નેહી પરમારને યાદ કરવા જોઈએ આ પ્રસંગે. બગસરામાં શિક્ષક છે પણ ગજબની સરસ્વતીની કૃપા એમની કલમ ઉપર છે. આખા રાજ્યની અંદર ફરીથી અમરેલીનો સાહિત્ય ક્ષેત્રમાં દબદબો વધારે એવું નામ
સ્નેહી હરિભાઈ પરમાર હનાળિયાના છે, આપણા લીલિયા તાલુકાનું ગૌરવ કહી શકાય. એના સુંદર મજાના કાવ્ય સંગ્રહો પીડા પર્યંત, યદા તદા ગઝલ અને ઉડતું ભાળ્યું અંધારું, આવા સુંદર પ્રકાશનો એમના થકી આપણને મળ્યા છે. પિયુષભાઈ ચાવડા, પછી એક વિરલભાઈ જોશી સલડીના છે, એણે પર્યાવરણ ક્ષેત્રમાં દેશની અંદર નામ ઊભું કર્યું છે. એણે 520 જેટલા પક્ષીઓના અવાજને રેકોર્ડ કર્યા છે આખા દેશમાં ફરી. 520 પક્ષીઓના રેકોર્ડ પોતે એના અવાજને રેકોર્ડ કર્યા છે. હલડીનો માટી છે, એક વખત તાળી થઈ જાય. એક તો આપણે પાયલોટ છે સુકેતુ, અમારે ભેહાવડીનો જણ અરુણભાઈના પરિવારમાંથી પાયલોટ અંદર અત્યારે વિમાન ઉડાડે છે. અનિલ રાદડિયા છે અહીંના, અમારા ભારત સરકારના મનસુખભાઈનું કાર્યાલય ઈ સંભાળે છે. બાવકુભાઈ ડાવેરા ક્રાંકચના છે અને ઈ અરવલ્લી મોડાસામાં એડિશનલ કલેક્ટર તરીકે કામ કરે છે. હરેશભાઈ દુધાત અમારા મગનભાઈ દીકરા છે, ડીએસપી તરીકે સુરેન્દ્રનગર જિલ્લામાં હાકલ બોલાવે છે. મોહિત કનુભાઈ ડાવરા આરટીઓ ઇન્સ્પેક્ટર છે આણંદની અંદર. એક જગદીશભાઈ વૈષ્ણવ સીએ છે. સાહેબ, આ રજત જયંતિનું ફેરફાર કોને કહેવાય ને, આપણા જિલ્લામાં એક જ સીએ હતા. ઠક્કર કેવું કંઈક નામ હતું, કેવા કોઠારી સાહેબ. એક જ કોઠારી સીએની એક જ ઓફિસ આખા જિલ્લામાં, જેને કામ હોય બધા લાઈનમાં ઊભા હોય. 15 દીએ તો મળવાનો વારો આવતો હતો. એક જ સીએ. એવો લીલિયા તાલુકાનો પણ એક જણ સીએ છે આજે, જગદીશ વૈષ્ણવ. આ બધા નામો એટલા માટે યાદ આવે છે કે આ રજત જયંતિ મહોત્સવ માતાજીની દયાથી આપણને ઉજવવા માટેની તક મળી, આપણે સાક્ષી થયા. અને આટલા મોંઘેરા મહેમાનો અહીંયા મંચ ઉપર આજે સમગ્ર ગુજરાતનું મુખ્ય આગેવાનોનું જેને ધન કહેવાય એવું નેતૃત્વ માતાજીના આ રજત જયંતિ મહોત્સવમાં આપણા આમંત્રણને માન આપીને આવ્યા છે. એ તમામ મહેમાનોનું અમરેલીના કાર્યકર્તા તરીકે હું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. એમાં ઉદ્યોગપતિઓ છે, એમાં કેળવણીકારો છે, એમાં રાજનીતિમાં કામ કરવાવાળા છે. આ બધા જનો સદભાવ એ આપણી તરફ છે. એની માતાજીની આ કૃપા કહેવાય, એને માતાજીની પ્રસાદી કહેવાય. આપણે સૌ સાથે મળીને માતાજીની પ્રાર્થના કરીએ કે અમારા વિસ્તારમાં સુખ, શાંતિ, સલામતી, ભાઈચારો, પ્રેમ પરિવારનો જળવાઈ રહે એવા આશીર્વાદ અમને માતાજી તરફથી મળતા રહે. આપ સૌના દર્શન કરવાનો મને અવસર મળ્યો એ માટે હું આયોજકોનો અંતઃકરણપૂર્વક આભાર માનું છું. મુરબ્બી દિલીપભાઈ સંઘાણી અને ભાઈ વજુભાઈ ગોલ અને એમની સમિતિએ રજત તુલા કરીને મારું સન્માન કરવાનો ઉપક્રમ આ કાર્યક્રમની સાથે જોડ્યો. એ માટે હું એ તમામ લોકોનો અંતઃકરણપૂર્વક આભાર માનું છું. દિલીપભાઈનો હું આભાર માનું એ થોડુંક ઓછું કહેવાય, કારણ કે રાજનીતિની અંદર હું એની આંગળી પકડીને આવેલો માણસ છું. એમ કહેવામાં મને જરાય અતિશયોક્તિ નથી લાગતી. નંબર 2, હું આજે પણ નેતા તરીકે એકમાત્ર નામ આપું છું, દિલીપ સંઘાણી મારા નેતા છે. દિલીપભાઈ એક એવું વ્યક્તિત્વ છે આપણા જિલ્લાનું. મિત્રો, સાવ સામાન્ય પરિવાર, નનુ બાપાનો પરિવાર એટલે સાવ સાધારણ પરિવાર. અમે કોલેજમાં હારે ભણતા હતા અને કોલેજના ખર્ચા કાઢવા માટે દિલીપભાઈ અને એના ભાઈઓ આપણા અમરેલી ડેપોની સામે સિંચોડો ચલાવતા હોય
અને દિલીપભાઈ સંઘાણી પણ હેન્ડલ મારતા હોય એ દ્રશ્યો મેં મારી આંખે જોયેલા છે. એવો સામાન્ય પરિવાર, એણે અમરેલી જિલ્લાની અંદર ભારતીય જનતા પાર્ટીના બીજને એવા વાવ્યા. ઠાકરસિંહભાઈ કહે છે ને કે આશીર્વાદ તમને બેને જ મળ્યા છે, એ વાત એમની સાચી છે. આશીર્વાદને કારણે અમરેલી જિલ્લાની અંદર તો ભારતીય જનતા પાર્ટી આગળ વધી જ, પણ જેવી રીતે અમરેલી જિલ્લાની અંદર ભારતીય જનતા પાર્ટી આગળ વધી, એ ગુજરાતની અંદર પણ 7 વખત સરકાર બનાવવાનો યશ ભારતીય જનતા પાર્ટીના ખાનામાં લખાયો. એનો એક મજબૂત થાંભલો એ આપણા જિલ્લાનો દિલીપભાઈ સંઘાણી છે. આજે સહકારી ક્ષેત્રમાં આખા દેશમાં સૌથી મોટા છે એમ કહું, એને બદલે આખી દુનિયામાં સૌથી મોટા છે એમ કહું તો એને કોઈ પડકારી શકે એમ નથી. કારણ કે એમની પાસે જે કોઓપરેટિવ ક્ષેત્રના NCUIના પ્રમુખ છે, ઇફકોના પ્રમુખ છે, ગુજકો માસોલના પ્રમુખ છે, જિલ્લાની બેંકના પ્રમુખ છે, અને બીજા કેટલાકમાં હશે જેની મને ખબર ન હોય એવી કેટલીય સંસ્થાઓમાં એ સભ્યપદ પણ ધરાવે છે. અને આંતરરાષ્ટ્રીય ચૂંટણી લડ્યા. આંતરરાષ્ટ્રીય ચૂંટણીમાં દિલીપભાઈ ફોર્મ ભર્યું. આવું એક કર્મઠ નેતૃત્વ આપણી પાસે છે. એમણે એક પોતાના મિત્ર તરીકે મને વધાવવા માટેનો આ ઉપક્રમ કર્યો અને સૌરાષ્ટ્રભરના કાર્યકર્તાઓએ અને આગેવાનોએ એને અનુમોદન આપ્યું. એ તમામનો અંતઃકરણપૂર્વક હું આભાર માનું છું, ઋણ સ્વીકાર કરું છું, મારા પ્રત્યેના સદભાવને સ્વીકાર કરું છું. રજત તુલામાં મળેલી ચાંદી ભાઈ વજુભાઈ, દિલીપભાઈ, એમને જ્યાં યોગ્ય લાગે ત્યાં એનો ઉપયોગ કરે એમ માનીને એમના હાથે એનો વહીવટ કરે એમ માતાજીની સાક્ષીએ હું એમને સોંપી દઉં છું. જેમણે કર્યું છે સારા ભાવથી, એ જ સદભાવથી સારા રસ્તે એમને ઠીક લાગે, એમને મોજ આવે એવા ઉપક્રમની અંદર લોકોને ઉપયોગી થાય એવામાં વાપરે એવી એમની સાથે મારી આ વિનંતીને તેઓ સ્વીકારે એવો પણ એક નમ્ર અપીલ અહીંયા કરું છું. પુનશ્ચ માં જગદંબા ઉમા લીલિયા મોટા મંદિરના સાક્ષીએ આપ સૌના હૃદયમાં બિરાજમાન માતૃશક્તિને મારા વંદન. જય માતાજી, રામ રામ, જય શ્રી કૃષ્ણ. આજના આ સમારોહમાં ઉપસ્થિત આપણું સમગ્ર ગુજરાતનું ગૌરવ, દેશનું ગૌરવ કહી શકાય તો માનનીય રૂપાલા સાહેબ, દિલીપભાઈ આપણી સામાજિક સંસ્થાઓની ધરોહર સમા શ્રી જયરામ બાપા, આરપી પટેલ સાહેબ, ગોવિંદભાઈ વરમોરા અને સ્ટેજ ઉપર બિરાજમાન સર્વ મહાનુભાવોનો હું હૃદયપૂર્વક આભાર માનું છું કે આજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહી અમોને જે આપની ગરિમા બક્ષી એ બદલ હું સૌનો હૃદયપૂર્વક આભારી છું. સાથે વિનંતી પણ કરું છું સ્ટેજ ઉપર બિરાજમાન મહેમાનોને કે બપોર પછી 4 વાગ્યાના સેશનમાં સૌએ ઉપસ્થિત રહેવું. સૌને જય માતા.